નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર નવજીવન હોટલ પાસે કારમાંથી ચોરી થયેલ સોનાના ઘરેણાં અને સામાન મળી કુલ 7,78,000નો મુદ્દામાલ ચોરી કરી આ મામલે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો। બેલીમોરા નવાપુરા સ્ટ્રીટ જૂની પોલીસ ચોકી પાસે રહેતા રાજ કલ્પેશ શાહ પત્ની અને પુત્રીને વડોદરા મૂકી કંપનીના કામ માટે બેલીમોરા નીકળ્યા હતા। તે દરમિયાન ગત તારીખ 19મી મેના રોજ તેઓને ઝોકવું આવતા અંકલેશ્વર સુરત નેશનલ હાઈવે ઉપર નવજીવન હોટલથી નૂર લિફ્ટના મેઇન ગેટ સુધી અલગ અલગ સ્થળે સૂઈ ગયા હતા। તે દરમિયાન અજાણ્યા ઈસમોએ રાજ શાહે પહેરેલ સોનાના ઘરેણાં અને સામાન મળીને કુલ 7,78,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તે દરમિયાન તાલુકા પોલીસે અગાઉ 4 ઈસમોને ઝડપી પાડ્યા હતા। આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી કીમ ખાતે રહેતો જાવેદ ઉસ્માન વોરાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।